હેલો ફ્રેન્ડ, જય મા મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. માયરા એન્ડ માહિરા વિથ એમ એમ બ્લેસિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજ પાછી આવી ગઈ હું મારા 2005ની યાદોનો ખજાનો લેન. એ ટાઈમની યાદોને ખજાનો લેન, એ ટાઈમને મારો ગોલ્ડન પીરિયડ તમારે આરી શેર કરવા કે લાઈફ કેવી હતી, મારો નેચર કેવો હતો. તો એ વિડીયામાં મેં મારી ફ્રેન્ડની જે મારા વિશે ફિલિંગ્સ લખેલી હતી એ મેં તમને 3 ફ્રેન્ડોની ફિલિંગ્સ કવર કરી હતી હતી વિડીયામાં, કારણ કે વિડીયો પછી બહુ લોંગ થઈ જતો હતો. તો મેં વિચાર્યું કે પાર્ટ 2માં જે બાકી 2 ફ્રેન્ડનું છે ફિલિંગ્સ એ પાર્ટ 2માં હું કવર કરી. તો અને હા, તમને એ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ બહુ ઓછી કરે. મને ખબર નહીં મારા વિશે બધા જાણે છે કે એ મને નથી ખબર, કે મારા વિશે બધાની ખબર છે એટલી કોમેન્ટ નથી કરતા કે મને બધા ઓળખે. મીન્સ કે કામ બધાના વિડીયો હું જોતી હોય તો ઘણી બધી કોમેન્ટ આવતી હોય કે આવી આમ કે જે હોય. તો સારું લાગે તો સારી કોમેન્ટ કરજો ને ખરાબ લાગે તો ખરાબ કોમેન્ટ ન કરતા, પણ સજેશન આપજો તમારી નાની બેન તરીકે કે મોટી બેન તરીકે, કે તમને કામ વિડીયામાં જોઈએ અને મારા વિડીયો કેવા લાગે તો એ કોમેન્ટ કરજો. અને વિડીયો પસંદ જો આવતો હોય મારો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો હાલો, એવા આપણી મંજુની ફિલિંગ્સની તમારે આરી શેર કરા. તો એ મંજુની ઇન્ટ્રોડક્શન મેં પહેલાં વિડીયામાં આપી દીધેલું છે, જે પાર્ટ 1 બનાવ્યો એમાં. અને હા, એ કોઈ ન જોયો હોય તો હું એની લિંક આમાં નાખી દે, તો તમે પહેલાં એ વિડીયો જોજો તો તમને બીજા વિડીયાની ખબર પડી કે કામ હેન કામ નેત. તો હાલો મંજુથી શરૂઆત કરીએ આપણી. તો મંજુ, જય મા આશાપુરા. હેલો જયા, કેમ છે તને? મારા ખ્યાલ મુજબ તું ફાઇન જ હશે અને ખુશિયા પણ બધાને આપતી હશે. અને હા, મને એક યાદ આવ્યું કે મારો પાર્ટ 1 જોવે ને મંજુની કોમેન્ટ હતી કે જયા પાર્ટ 2 કેદી વોટ્સઅપમાં આવી હતી, પાર્ટ 2 કેદી બનાવી, કારણ કે મેં મારા વિશે તારા વિશે કામ લખ્યું એ મને યાદ નથી. ને જો માહિરા ઉઠી ગયું તો મેં કીધું હુત્યું તાતા વિડીયો બનાવેલા. માહિરાનો અવાજ ફૂલ આવે અને મેં દરવાજો ઉપરનો ખુલ્લો રાખ્યો કે ઉઠે તો ખબર પડે. તો હા, મંજુની કોમેન્ટ હતી કે જયા જલ્દી પાર્ટ 2 બનાવજે. તો મને ખબર પડે કે મેં એ ટાઈમે કામ લખ્યું હતું, કારણ કે 20 વર્ષ પહેલાંની વાત છે તો ભૂલાઈ ગયું હોય. તો મંજુ સોરી, 2-3 દી લેટ થઈ ગયું, પણ આજ ફાઇનલી વિડીયો બનાવી નાખ્યો. અને માહિરાના અવાજને ઇગ્નોર કરતા હાલો આપણે આગળ વધીએ અને જલ્દી એ હમણાં ચા દૂધ પીએ, નાસ્તો કરીએ. માં હે નીચે ભીમની બે તાતા હું વિડીયો બનાવેલા. તો કાપી ગયા. હા, હું તારા વિશે લખું છું ત્યારે મને એમ થાય છે કે શું લખું, અને ખરેખર તું છે જેવી કે મને ખબર નથી પડતી. કે જયા આપણે આજ સુધી સાથે અભ્યાસ કર્યો છે, સાથે મોટા થયા છે, સાથે રમ્યા છે, અને આ દરમિયાન તું મારી પાછળ મારી સાથે એક મારો મોટો સહારો બનીને ઊભી હતી. તો પહેલાં તો આજ સુધી તે મારી મદદ કરી છે તે માટે થેન્ક યુ જયા. આજે હું જે કાંઈ પણ છું તે તારે આભારી છું એવું મને લાગે છે. જયા, હું તને કાંઈ કહેવા નથી માગતી, પણ એક જ કહું છું કે આ જિંદગી છે અને જિંદગી સાથે આપણે હંમેશા ઝઝૂમવું જોઈએ અને જિંદગીની બાજી જીતી લેવી જોઈએ. અને તારામાં એટલી શક્તિ પડેલી છે કે તું આ જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થા, અને જ્યારે તું દુઃખી થાઈશ ત્યારે તું તારી શક્તિ વડે તે દૂર કરજે, અને હું તો તારી પાછળ ઊભી જ હશે. તું મને તારી જિંદગી દરમિયાન તારી સાથે રાખજે. જ્યારે પણ તને મુશ્કેલી પડે ત્યારે તારી આ બહેન કે ફ્રેન્ડ કે જે તું મને ઠાડેલ સમજે તેને પોકાર પાડજે, તે તારી સાથે જ હશે. તું આ જિંદગીમાં આગળ વધ, તારી નામના વધે, તું તારા માતા પિતા અને કુટુંબને આગળ વધારી અને વધારીશ. તારી એ પણ જવાબદારી છે કે તું આપણા ગામને પણ આગળ વધાર. મતલબ કે ગામનું એટલે હું મંજુ એક જ ગામની હોય, ફટાણાની, એટલે ગામનું તો પ્રાઉડ હોય જ. જયા, આપણામાં પણ અશોક સરથી પણ વધુ શક્તિ રહેલી છે. અશોક સર કોણ છે એ તમને કહું તો આમાં મેન્શન છે એટલે તમને અશોક સર અમારા ગામના જ ફટાણાના અશોકભાઈ ઓડેદરા. ત્યારે એ સમયે અમે, કારણ કે ગામડામાંથી નવી આવી હતી ને હોસ્ટેલમાં ઉત્યું. હું મંજુ 11-12ની વાત છે, 11માં મમ્મી બે હારી જ આવ્યું હતું.
તો ઓડેદરા, અશોકજી ઓડેદરા, તો એ સમયે અશોકભાઈ હે એ મેરની જ્ઞાતિમાં, અમે તો અમારા ગામનાની જ ઓળખતી હોય, પહેલાં ગામમાંથી ભણીને આવ્યા એટલે આગળ બીજા કોણ હે આપણી ખબર ન હોય, તો અશોકભાઈ બધું હેન્ડલ કરતા વિદ્યાર્થી ભવનનું અને બધી રીતના આમ પ્રવચન આપતા ને આ કરતા ને તે કરતા. એટલે અમને એવું લાગતું કે આઈડલ તરીકે કે અશોકભાઈ જેટલું કરે એટલું અમારે કરવું, મીન્સ કે આપણી જોવે ગામના હોય એટલે બીજાય ઘણા આવી છે, પણ અમે તો અશોકભાઈ અમારા ગામના હતા ઓળખતા. અશોકજી ઓડેદરા લગભગ બધા ઓળખતા હે, ફટાણા ગામના હે ને અત્યારે પોરબંદર રહીએ. એ સમયે 20 વર્ષ પહેલાં એ વિદ્યાર્થી ભવનમાં બધું હેડલિંગ કરતા હોય કે ખબર નહીં કામ કરતા હોય, પણ જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે એ બધું ભાષણ કરતા હોય અને મેનેજમેન્ટ કરતા હોય, એટલે આપણે લાગે કે આટલું બધું કરે તો અમે પણ એના આઈડલ તરીકે દેખતા હોય કે અમે પણ આવી રીતના કરીએ. તો એ અશોકભાઈનું મેન્શન છે અને અશોક સરથી પણ વધુ શક્તિ રહેલી છે. તેનાથી આપણા ગામને આગળ વધારવું. હંમેશા તારો અને મારો સાથ રહે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. આશાપુરા આપણને શક્તિ પ્રદાન કરે અને આગળ વધારે. આશાપુરામાં એટલે કે છે ને, અમે એ સમયે આશાપુરામાંની બહુ માનતી, બધી રૂમ પાર્ટનર, ને હું વધારે ખાસ માનતી, એટલે આમાં આશાપુરામાંનું મેન્શન છે. આગળ વધારે. આપણે આ દુનિયા સાથે હંમેશા સાવચેતથી રહેવું જોઈએ અને આ તો દુનિયા છે, ગમે તેમ બોલે, આપણે તેના તરફ ધ્યાન દેવું ન જોઈએ. જયા, તારી ખામી મને કાંઈ દેખાતી નથી, પણ તું જે મોઢું બગાડે અને ગુસ્સો કરે છે તે મને ખોટું લાગે છે. જો ગુસ્સો આમાંય પણ આવે ગો, પણ એ હે એ સમયે તો મંજુ એવું જયા ગુસ્સો નથી કરતી. ચેતનાની કીધું, સમજુની કીધું ને તુણી પણ કા કે જયા ગુસ્સો નથી કરતી. જયા, તું મને હંમેશા યાદ રાખજે, ક્યારેય ભૂલતી નહીં. મારો વાંક હોય તો મને કહેજે, મારી ભૂલો મને સુધરાવજે અને મને સુધારજે. એમ હું માનું છું કે હું આજે જેટલી બેસ્ટ છે તેટલી બધી તારી આભારી છું. આજ હું વેસ્ટમાંથી બેસ્ટ તે જ મને બનાવી છે. બટ થેન્ક યુ. તો તને જે કહું તે તું દુઃખ ન લગાડતી અને સહન કરજે. થોડું તો બધાએ સહન કરવું પડે છે. તારો સ્વભાવ અતિશય સુંદર છે. તું ક્યારેક તો ખૂબ જ સુંદર લાગે છે. અને આ થોડુંક મસ્તીનું હે, મસ્તી માટે છે, મતલબ કે એ સમયે મારા સ્ટેપ કટ વાળ હતા તો એને મેન્શન કર્યું, તારા સ્ટેપ કટ વાળ બહુ મસ્ત લાગે છે, તો તું બહુ હોશિયારાઈ ના મારતી, મારે પણ ક્યારેક સ્ટેપ કટ થશે હો. મંજુ તારે અત્યારે મળી હે કે મેં મારતા એવું લોંગ વાળ થેગાતી લેયર્સમાં હે, પણ કદાચ હું તારા વિડીયો ક્યારેક વિડીયો નહીં પણ તારા ફોટા જોતી હોય તો મને લાગે કે તારે રનિંગમાં સ્ટેપ કટ હે, તો તું કોમેન્ટ કરજે કે હા તારે સ્ટેપ કટ હે કે નહીં. અટાણી મને એવું લાગે કે તારે અટાણી પર સ્ટેપ કટ હે. થશે હો. બસ જયા મસ્તી કરતી હતી, પણ હવે સિરિયસથી કહું છું કે તું બધાને ખુશ રાખે છે અને મા આશાપુરા તને ખુશ રાખે. ક્યારેક તો તું એવી ખુશ હોય છે કે તારું નામ ખુશી રાખવાનું મન થાય છે. ખરેખર તું ખુશી છે. બસ તું મને તારી ફ્રેન્ડ માનજે, પછી કાંઈ કહેવું નથી. અને પાછી અગેન શાયરી, इस दुनिया में आए हो तो दोस्ती कर लो, इस दोस्त को जरा देख लो, खुश है या दुखी, तू नहीं जानता तेरे बिना ये तेरा दोस्त मर भी सकता है तेरे लिए, इस दुनिया में तो तब तक ये भी है, नहींतर इसका नामो निशान. ए हाँ ए આવું હમણાં માં બોલાવે, કારણ કે મને ખબર નહીં તો હું આવી ગઈ ઉપર, તો ये काम कर रही तो इस तब तक है, नहींतर इसका नामो निशान नहीं रहेगा. બસ એ ટાઈમે ફિલિંગ્સ હતી એ તમારે આરી મંજુની શેર કરી. અને મંજુ થેન્ક યુ સો મચ કે મારા પ્રત્યે આટલી લાગણી રાખવા માટે અને આટલું માન સન્માન આપવા માટે. ને હવે આપણે જઈએ લાસ્ટનું હે કાજલનું. હાય ડિયરેસ્ટ, હાવ આર યુ? આઈ હોપ ધેટ યુ ઓલ ફાઇન ઇન એ મને ઇંગ્લિશ ઓછું આવડે પણ કંઈક લખેલું હોય, આઈ કમ ઓલ્સો ફાઇન વિથ યુ, એટલે એનો મતલબ કે હું તારી સાથે ખુશ છું. હું પણ ખુશ છું. ઓલ્સો ફાઇન મતલબ કે તારા વિશે તો બીજું શું લખું, તું તો પોતે જ લાજવાબ છો. તું મારી સારી ફ્રેન્ડ છો. હું એવી જ વ્યક્તિને ફ્રેન્ડ બનાવું છું જેનામાં કંઈક સારું હોય, તો તું સમજી લેજે કે મેં તને ફ્રેન્ડ બનાવી છે તો તારામાં કંઈક જોઈને જ બનાવી હશે. તારો સ્વભાવ
એક મિનિટ. હા, તારો સ્વભાવ ખૂબ જ સારો છે, તારું વર્તન પણ એકદમ સારું છે, તું વાતો પણ ખૂબ જ સારી કરે છે, તારી બોલવાની સ્ટાઇલ પણ ખૂબ જ સારી છે. તારામાં કોઈ ખામી તો હોય જ ના શકે, સિવાય કે તારો ગુસ્સો. વળી પાછો ગુસ્સો આવ્યો. તો કાજલ, એવું ગુસ્સો નેત કરતી, એ તમારી જયા એકદમ શાંત થઈ ગઈ. સિવાય કે તારો ગુસ્સો. તું ગુસ્સો કરે ત્યારે મને ખૂબ જ ડર લાગે છે, પણ થોડા સમયમાં તે દૂર થઈ જાય છે, તે સારું છે, નહીંતર તો ભૂકંપ આવી જાય. તારો ગુસ્સો ચાલ્યો જાય એટલે તું અમને ભૂકંપથી બચાવી લે છે. સો થેન્ક યુ. હસવા માટે એ તો લખ્યું છે. તો પછી, તું તારા માતા પિતા તથા એકનો એક લાડીલો ભાઈ એમને તો ન જ ભૂલતી. એમનો આદર સત્કાર કરવો એ તો તારી પહેલી ફરજ છે. તારા કુટુંબના સ્વપ્ન પૂરા કરવા જ જોઈએ. તારા કુળને અને આપણા ગામને ઊંચું લાવજે. કારણ કે કાજલ પણ મારા જ ગામની ફટાણાની હે, એટલે એને પણ ગામનું લખ્યું. તો પછી તો સાસરે જઈ ત્યાં તો પ્રેમથી બધાના દિલમાં જગ્યા બનાવી લેજે અને બધા તારા વખાણ કરે તેવું કરજે. ત્યાં તો બધા જ પારકા હશે જ, તો પારકાને આપણા બનાવવાના હોય. ખાસ તો તારે હસબન્ડનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું રહે છે અને મારા જીજાજીને ગમે તેમ જ તારે કરવાનું રહેશે. ઓકે. ઉપરનું માહિરાનો અવાજ બેકગ્રાઉન્ડમાં બહુ આવે, પણ ક્લિયરલી કદાચ તમને સમજાતું છે. ઉપરનું વાંચ્યા પછી તું અનુમાન લગાવી લેજે કે મને તારા માટે કેટલું માન છે અને આદર છે. મને વિશ્વાસ છે કે તું મારી ફ્રેન્ડશિપની ઓફર એક્સેપ્ટ કરી લઈશ અને મને તારી બેસ્ટ ફ્રેન્ડ બનાવી લઈશ. આ હોસ્ટેલમાં આપણે જેટલો સમય રહીએ તે દરમિયાન મારાથી જો કાંઈ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને તારી બહેન સમજી માफ़ કરી દેજે. અને અગેન શાયરી, દોસ્તી કી હે તો નિભાની ही પડેગી. યોર લવલી ફ્રેન્ડ કાજલ. અને કાજલ, થેન્ક યુ સો મચ કે મારા વિશે આટલું સારું લખવા માટે. અને એ સમયે એવું નહોતું કે કોઈ એકબીજાને આપણે સારું લગાડવું કે અહીં કે તે, આપણે જેવું ફીલ કરતા હોય એવું લખતા હોય કે હાલો આની ખોટું લાગી હે કે અહીં કે તે. અને અમે એટલી ક્લોઝ હતી કે જે ખોટું લાગે એને, મારો તો નેચર પહેલે જ છે અને અટાણે હે કે હું કોઈની બાંધછોડમાં પડા જ નહીં. મને જો ન ગમે એ હું આમે કહેતા કે આ મને નથી ગમતું. અટાણે પણ મારો સ્વભાવ એ ટાઈપનો જ છે કે વાંથી વાં કરવું ને વાંથી વાં, એવું મને ન ગમતું. મારે હે ને સ્ટડીમાં મારે વાંચવાનો ટાઈમ હોય ને તો એ બધા બહુ મસ્તીખોરી બધા હતા. હું ઓછી હતી મસ્તી કરમાં, મને એટલું બધું ન ગમતું. તો એ બધી મસ્તી કરતી હોય મારે હે ને સ્ટડી કરવું હોય ને ત્યારે એ માટે હું આજ સોરી માગા કે તમારે બધાને મસ્તી કરવી હોય, પણ હા તમને લાગતું કે મને ખોટું લાગીએ એટલે તમે બહુ વાંચ્યું નહીં કે આય કે તેને મને વાંચવા દેત્યું. તો એ માટે સોરી, કારણ કે એ સમયે ભણવાનું જરાક વધારે હતું અને મારે હતું એનું રીઝન પણ હતું કે મારા પપ્પા ઈચ્છતા હતા કે હું ભણ્યા આગળ. અને મેં આવ્યા તો માહિરા આવી ગઈ. તો એ બહુ લાંબો વિડીયો નહીં થાય, આતા બહુ એટલો બધો ને. માલુ હાય કે દે, હાય કે દે, હાય હાય. માહિરાન ડેડી આવેગા. તો હા મંજુ, સમજુ, કાજલ, ચેતના, શિલ્પા બધાને હું બહુ મિસ કરા, એ સમય મિસ કરા. અને તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ શેર કરજો. અને મંજુ, સમજુ, હા તમને હું અમુક તમારી આદતો માટે ટોકતી, ખાસ કરીને અરે એક મિનિટ જો મંજુ આંટીને એને કહેતો, મંજુ માસી, ચેતના માસી, શિલ્પા માસી બધાને કહેતો કે હાય, કહેતો મારી મમ્મી હવે ગુસ્સો નથી કરતા, કહેતો. હા, તો મંજુની અને સમજુની વધારે હું ટોક કરતી, તો સમજુ એ માટે સોરી, પણ તમે મારી ફ્રેન્ડ હતી તો હું તમને ગમે એ કે હગા. તો હા, તો હાલો વિડીયોનો એન્ડ કરીએ અને મળ્યા એક આપણી આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ. અને માહિરાબેન વાઈડે આવી ગયા, મોબાઈલ જોઈએ છે એટલે બાય બાય બાય.